ए અઝાદારાના હુસૈન, એ માતમદારાને હુસૈન, શું શાંતિ કરબલામાં એક એક અહેલે બેત હુસૈન પર ફિદા થઈ રહ્યા છે. ઓનો મોહમ્મદ કાસિમ અબ્દુલ્લાહ એક બાદ એક સગલા હુસૈન પર ફિદા થઈ ચૂકા. હવે કોનો વારો આવ્યો મુમિનીન? અરે આપના તો નામની જે શાન છે કે અગર કોઈ મુમિનનું જિસ્મ કમज़ોર બી હોય અને ફકત આપની ઝબાનથી આપનું નામ લઈ લે, કમઝોર જિસ્મમાં બી કુવત અને જોશ આવી જાય. અબ્બાસ અલમદાર નીકળે છે. અબ્બાસ હુસૈનના નજદીક જંગની રજા લેવાને આવ્યા. હુસૈન રજા આપતા નથી. ફરમાવે છે કે ભાઈ અબ્બાસ, મેં તમને કઈ તરહ રજા આપું? અરે તમે તો આ લશ્કરના સરદાર છો, નિશાન તમારા હાથમાં છે. તમારાથી તો હુસૈનનો આ લશ્કર બાકી છે. મેં તમને હરગિઝ રજા નહીં આપું. મગર અબ્બાસ કहाँ માનનાર હતા. અરસ પર અરસ કરતા જાય છે કે મોલા રજા આપી દઈએ, આપના ગુલામને શહાદતના શરફથી મહેરૂમ ના કરીએ, રજા આપી દઈએ. અરે કઈ તરહ રજા આપે? હુસૈન સગલું જાણે છે કે શું બનનાર છે. હજી તો અબ્બાસ અને હુસૈનના દરમિયાન ગુફ્તગુ થઈ રહી છે. તે જ વખત એક સૂકી મશકી લઈને સકીના અબ્બાસના નજદીક આવ્યા અને અરજ કરે છે કે એ કાકાજી સાહેબ, ભલા આપ હોય અને આ સકીના પ્યાસી રહે, થોડું પાણી તો પિલાવી દઈએ. સકીનાની ઝુબાનથી આ કલેમાં સુનીને અબ્બાસની આંખોમાં આંસુ આવી ગયા. અબ્બાસે મશકીને સકીનાના હાથમાંથી લઈ લીધી અને પછી જોશમાં આવીને હુસૈનને અરજ કરે છે કે મોલા, શું હજી બી આપ મને રજા નહીં આપીએ? અરે હવે મારામાં સબરની તાકાત રહી નથી. હવે તો આપ મને રજા આપી દઈએ, મેં જઈને નહેરે ફુરાતથી પાણી લઈ આવું. આ હુસૈનીએ રજા આપી. અબ્બાસે મશકીને કાંધા પર લીધી અને ઘોડા પર સવાર થઈ ગયા. અરે કેવા રાવત હતા અબ્બાસ કે ઘોડા પર સવાર થાય તો આપના કદમ મુબારક ઝમીન પર ટીકતા. અબ્બાસ જોશમાં છે, ઝુલ્ફિકાર જોશમાં છે. કોની તાકાત કે કોઈ અબ્બાસના જોશને કાબૂમાં કરી શકે? સગલા દુશ્મનો અબ્બાસથી ડરીને ખજૂરીના ઝાડીના પીછે छिपी ગયા. અબ્બાસ દુશ્મનોની સફોને ચીરતા હુआ આખિર નહેરે ફુરાત પર પહોંચી ગયા. સખત ગરમી અને 3 દિનની પ્યાસની શિદ્દત. અબ્બાસ ઇરાદો કરે છે કે થોડું પાણી પી લઉં. અબ્બાસે ચિલ્લુમાં થોડું પાણી લીધું. તે જ વખત અબ્બાસને સકીનાની પ્યાસ યાદ આવી ગઈ. અબ્બાસ ખ્યાલ કરે છે કે સકીના પ્યાસા હોય, મારા મોલા હુસૈન પ્યાસા હોય તો મારાથી પાણી કઈ તરહ પીવાય. અબ્બાસે તે જ વખત ચુલ્લુનું પાણી પાછું દરિયામાં ફેંકી દીધું. શું વફાદારી નિભાવે છે અબ્બાસ કરબલામાં હુસૈનના સાથ. મુમિનીન, અગર દુનિયામાં બી કોઈને દેખવું હોય કે વફાદારી કોને કહેવાય તો અબ્બાસને દેખી લો. અબ્બાસે મશકીમાં પાણી ભર્યું. અબ્બાસ ખુશ છે. ખુશી શું વાતની છે કે પાણી તો હવે મિલી ગયું છે. હવે સકીનાને પ્યાસા નહીં રહેવું પડે. મેં હમણાં પાણીને ખેમા તક પહોંચાવી દઈશ. અબ્બાસ ખેમાની તરફ સિધારે છે. કોઈ દુશ્મનની તાકાત નથી કે અબ્બાસના સામને આવીને મુકાબલો કરી શકે. આ સગલા ડરપોકો ખજૂરીના પીછે છુપીને અબ્બાસ પર હમલાઓ કરી રહ્યા છે. દુશ્મનોની ગરજ જ એ હતી કે કોઈ બી તરહથી પાણી ખેમા તક ના પહોંચી શકે, કેમ કે સગલા જાણે છે કે 3 દિનના પ્યાસા છે, તે સાથ બી આ શાનથી જિહાદ કરી રહ્યા છે. જો એકવાર અગર પાણી મિલી ગયું તો કિતની કુવત આવી જશે સગલામાં. પછી આપણે હરગિઝ હુસૈનથી મુકાબલો નહીં કરી શકીએ. આ એક દુશ્મનીએ તીર મારો. અબ્બાસનો જમણો હાથ કપાઈ ગયો. અબ્બાસીએ મશકીને ડાબા હાથમાં લઈ લીધી. એક દુશ્મનીએ અબ્બાસનો ડાબો હાથ બી કાપી નાખો. અબ્બાસીએ મશકી મુંહમાં લઈ લીધી. અબ્બાસ અલમદારની શહાદતની જિકર કરતા હુआ મુફદ્દલ મૌલા ઘણી શાંતિ આ કલેમાં ફરમાવે છે કે મુમિનીન, કોઈનો એક હાથ કપાઈ જાય તો કિતનું દર્દ થાય, કઈ તરહ બર્દાશ્ત થઈ શકે. અરે આ તો અબ્બાસની શાન છે કે બે બાજુ કપાવીને બી દર્દનો તો કોઈ અહેસાસ છે જ નહીં, ન કોઈ આપણા જિસ્મની ફિકર છે. અગર કંઈ ફિકર છે તો બસ એ જ છે કે કઈ તરહ પાણીને શિતાબીસી ખેમા તક પહોંચાવીને અહેલે બેતની પ્યાસને બુઝાવી દઉં. આ એક દુશ્મનીએ તીર મારો. તીર મશકી પર લાગો. મશકીનું પાણી ઝમીન પર ઢૂલી ગયું. અબ્બાસ ઘોડા પરથી ઝમીન પર ગિરા અને બુલંદ આવાજથી હુસૈનને નિદા દે છે કે મોલા, આપના ગુલામને પરામી લો. હુસૈનના કાનમાં આવાજ પહોંચો. હુસૈન સકરાની જેમ દોડતા હુआ અબ્બાસના નજદીક આવ્યા. દેખે છે શું કે અબ્બાસ શહીદ થઈને ઝમીન પર ગિરા હુआ છે.
અરે હજી શું દેખે છે હુસેન કે અબ્બાસ તો છે મગર આપના જિસ્મ મુબારક પર બે બાજુ નથી. હુસેન ઝાર ઝાર રોવા લાગા. હુસેને અબ્બાસના માથા મુબારકને ગોદમાં લઈ લીધું. અબ્બાસની શહાદતથી હુસેનની કમર ખમ થઈ ગઈ. યા સૈયદી યા અબ્બાસ, યા સૈયદી યા અબ્બાસ.